સુરત શહેરના એસટી બસના ડ્રાઈવરે 4 થી 5 લોકોને ઉડાવ્યા. સ્થાનિક લોકોએ ડ્રાઈવરને પકડીને મેથી પાક ચખાડી પોલીસને સુપરત કર્યો. સહારા દરવાજા ગળનારા નીચે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં એક એસટી બસે 4 થી 5 વાહન ચાલકોને અડફેટ લેતા 5 લોકોને ઈજા થઈ. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પ્રાથમિક માહિતી પ્રમાણે જીએસઆરટીએસના બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. બસે રસ્તા પર જઈ રહેલ અનેક નાના વાહનોને અડફેટ લીધા. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારે સ્થાનિક લોકોએ તેને પકડીને તેની પૂછપરછ કરતા ડ્રાઈવરે જણાવ્યું કે બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે આ અકસ્માત થયો. જોકે આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા. અકસ્માતમાં કેટલાય લોકોના પગ ભાંગ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા અને હાલ પરિસ્થિતિ નોર્મલ છે. આ અકસ્માતને કારણે સહારા દરવાજા વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, डेली इंडिया टीवी, सूरत। आ रहे थे, अचानक से पीछे से बेकाबू बस चढ़ गई। 8-10 लोग घायल हो गए, 2-3 का पैर टूट चुका है। मेरा पूरा गाड़ी नुकसान हो गया। आपकी गाड़ी को किस तरह का नुकसान हुआ? पूरा डैमेज हो गया, पूरा चढ़ गया था टायर के नीचे। मैं तो कैसे कैसे करके भाग गया। कैसे वो जब निकला था तब कैसा माहौल था, किस तरह से वो गाड़ी पूरा धगड़धड़ था, पूरा नीचे दबा हुआ था मेरा बाइक। मैं कैसे कैसे खींच करके निकाला। कितने लोगों को इस झपट में लिया होगा? 7-8 लोग को।